તો ન્યાય મેળવવા માટે જગતનો તાત ટ્રેક્ટર સાથે રસ્તા પર ઉતરી આવ્યો છે અને વીજ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. તો ટ્રેક્ટર સાથે આવેલા ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ અને માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી પાટનગરમાં ધામા નાખશે. તો કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિએ રેલીનું આયોજન કર્યું છે. 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો રેલીમાં જોડાયા છે, આગળ વધી રહ્યા છે. દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ આ સહિતની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાઈ ગયા છે. દીપક, વીજ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂતોનો આ જંગ, અત્યારે ખેડૂતોની રેલી ક્યાં પહોંચી છે? જે ટ્રેક્ટર યાત્રા છે તે હવે ઓગણજ પહોંચી ચૂકી છે અને થોડી જ વારમાં સભા સ્થળ પર પહોંચી જશે. જે દ્રશ્યો જોઈ શકાય છે કે વિરમગામ નહીં પરંતુ જિલ્લાઓમાંથી જે ખેડૂતો છે તેમની પડતર માંગણીઓને લઈને આવ્યા હતા. ખાસ તો જે વીજ લાઇનની જે માથાકૂટ હતી તેને લઈને તેઓ ખૂબ રોષમાં હતા અને કોંગ્રેસ નેતાઓ પણ આ જે રેલી છે તેની અંદર જોડાયા છે. ને અત્યારે હાલના આ દ્રશ્યો છે કે તમામ ખેડૂતો હવે આગેકૂચ કરી ચૂક્યા છે અને થોડી વારમાં જે સભા સ્થળ છે ઓગણજ પાસેનું ત્યાં પહોંચશે. ત્યાં જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેઓ તમામ ખેડૂતોને સંબોધન કરશે. મહત્વનું છે કે જે રેલીને મંજૂરી છે તે નથી આપવામાં આવી. ખેડૂતો છે, ખેડૂતો સાથે વાત કરીશું. ઓગણજ પહોંચવા આવ્યા છો, આપની માંગો પર અડગ છો, જો નહીં સ્વીકારે તો ખેડૂતોની શું રણનીતિ રહેશે? હવે રણનીતિ ખેડૂતની આ તો બધી સત્તા છે. ખેડૂત ધારે જગતનો તાત છે, બરાબર. આ સરકારને ઉલટ પુલટ કરી નાખશે. હવે આના મોળિયા ઉખડી જાય. 2027માં આ લોકોનો ભ્રષ્ટાચાર વધતો થાય છે. ભાજપ સરકાર, હું કોઈ સરકાર કોઈ પાર્ટીનો માણા નથી. સુપરસીડ યાદ હતા, ભોરીકિયાનો સરપંચ છું હું. લાઠી તાલુકો, અમરેલી જિલ્લો, ભોરીકિયા ગામ, બરાબર છે. મારે આ પાર્ટી આ ખેડૂત નાતા તરીકે હું આવ્યો, ખેડૂત તરીકે હું આવ્યો છું. કોઈ પાર્ટી લેવલે આવ્યો નથી. આ સરપંચ છું. ઓલ ગુજરાતમાં આ મેસેજ મોકલી દેજો. બિલકુલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ ખેડૂતો છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે ને ક્યાંક જે પ્રકારે અત્યારે હાલ આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અમદાવાદ શહેરની અંદર આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ખેડૂતો છે તેઓ અહીં પહોંચ્યા હતા અને ખેડૂતો હવે ઓગણજ ખાતે પહોંચવાના છે અને આ ઓગણજ ટોલટેક્સ પાસે તમામ ખેડૂતો છે તેઓ સભા સ્થળે પહોંચે. પરંતુ મહત્વનું છે કે તેમને ગાંધીનગરમાં પ્રવેશ નહીં આપવામાં આવે, પોલીસ મંજૂરી નથી આપવામાં આવી. જો આગળ પહોંચે તો તેમને ડિટેન કરવામાં આવી શકે છે. એટલે કે ક્યાંક જે પ્રકારે અમદાવાદની અંદર શાંતિપૂર્વક ચોકડી ખાતે જે તમામ ખેડૂતો અને કોંગ્રેસ નેતાઓ એકઠા થયા અને હવે આ જે આંદોલન છે તે આગળ વધી રહ્યું છે, રેલી આગળ વધી રહી છે ને થોડી વારમાં સભા સ્થળ પર તમામ ખેડૂતો પહોંચે અને તેમની બીજી એટલે કે જે ગાંધીનગર પ્રવેશ કરશે કે નહીં તે બાબતે તમામ કોંગ્રેસના નેતાઓ સાથે મંથન કરશે. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.